ગુડ મોર્નિંગ ગાઈસ। તો આજે આપણા જેમીશભાઈને હવનમાં બેસવાનું હતું, તો જો તે વિધિ ચાલે છે। જીયનભાઈ જો બેઠા છે, પરીનભાઈ વળખાય છે। આ સાઈડ જેમીશભાઈ લોકોની વિધિ ચાલે છે। આપણા ઘરે કાલ રાંધર તેડવાનો છે, એટલે આપણે હવે સણસ્ત્ર આવી ગયા છે। ટ્રાફિક બહુ છે, અહીંયા ગાડી મૂકીને જવી પડશે। કૃષ્ણકુમાર સિંહજીના વંશજ જયરાજસિંહ બજુળ ગામે પધાર્યા હતા, તેને જોવામાં આવ્યા હતા। આ વાડી આપણા મિત્રની છે, કાલના કાર્યક્રમ માટે આંબાના પાન લેવાય। જો આ મિત્ર આપણા ગુંજનભાઈ સાધન લઈને આવી ગયા છે, એનું આંબાના પાન કાપવા। અહીં રોજડો હતો, તો એને ભગાવવા આપણે એની વાહે વાહે આવ્યા હતા। જો પાણકો નાખ્યો ગુંજનભાઈ, જો ભાગી ગયું। ગુંજનભાઈ જરી જગ્યા હતી એમ જ જોઈ લીધું। હવે આપણે આંબાની સાઈડ જાવીશું। આજનું મોસમ થોડું ખારું છે, અને જો પાણી જાય છે, નદી છે। આ સીતાફળ જો એની વાડીએ સીતાફળ છે, તે 2-3 આવ્યા હતા। આપણે હવે આંબા પાસે આવી ગયા છીએ। જો બહુ મોટો આંબો છે। બે જણા વિચારે છે ક્યાંથી પાંદડા કાઢવા, જગ્યા નથી, એટલે એ વિચારે છે ક્યાંથી ઉપર ચડવું। જો હવે ગુંજનભાઈ કંઈક વિચાર્યું છે, તે જગ્યા કરીને ઉપર ચડે છે। હજી જગ્યા ગોતે છે ક્યાંથી ચડવું। વધારાના ઝાડવા બહુ છે આંબાની ફરતે, એટલે પછી મારો વારો લીધો। ભાઈની ઉપર ચડાવીને મને સાધન દીધું પાંદડા કાપવા, પણ મારથી કાંઈ ભેગું થયું નહીં। પછી ગુંજનભાઈ ચડી ગયા કઠણ કાળજો રાખીને। ઝાડવા ઉપર આમ મજા આવતી લાગે, એને પ્રેક્ટિસ લાગે ઝાડવા ઉપર ચડવાને, ફટાફટ ચડી ગયા હતા। હવે આપણે વાડીએ નીકળી ગયા છે એવી પાંદડા લઈને। જો અમારા ગામમાં રામદેવ પીરનું મંદિર, આપણે કાલ પરમદી જવાનું થાય દર્શન કરવા, તે તમને દેખાડશું આપણે આખું મંદિર। ગામ ધુવાળો બંધ હતો, એટલે માંડવા બધા હંકેલતા હતા, અને મહાદેવ ભગવાનનું મંદિર છે, એ પણ દેખાડશું આવતા પાઠમાં। મળ્યા, બાય ગાઈઝ।